પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોટાભાગના લોકો શ્રાવણમાં ઉપવાસ કરે છે અને ફરાળી વસ્તુઓ આરોગતા હોય છે, પરંતુ ભેળસેડિયા તેમાં પણ ગોલમાલ કરે છે. પોતાના ફાયદા માટે લોકોની આસ્થા સાથે રમે છે. આવું જ કંઈક રાજકોટમાં ચાલી રહ્યું હતું, જેનો પર્દાફાશ થયો છે. તો બીજી તરફ રાજ્યભરમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો હવે રક્ષાબંધન અને સાતમ આઠમ જેવા તહેવાર પણ નજીક છે. ત્યારે રાજ્યભરમાં વિવિધ વાનગીઓ અને મીઠાઈઓ બનવાનું શરૂ થઈ ગયું છે. તેવા માહોલમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ પણ જાગી ગયું છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ તરફ રાજકોટમાં શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં કેટલાક વેપારીઓ દ્વારા લોકોની આસ્થા સાથે ચેડા કરી ફરાળી પેટીસમાં મકાઈના લોટની ભેળસેળ સહિતના મુદ્દે પેટીસ જેવી ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં દરોડા પાડી 45 પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટા પાયે ગંદકી અને નિયમોના ઉલ્લંઘન સાથે અખાદ્ય સામગ્રી મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગની ટીમે વિવિધ એકમમાંથી અંદાજિત 206 કિલો વાસી અને અખાદ્ય જથ્થો જપ્ત કરીને તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ પેઢીઓમાં જલારામ ફરસાણમાંથી 19 કિલો મકાઈના લોટની પેટીસ પણ મળી આવી હતી, જે ફરાળી પેટીસના નામે લોકોને પધરાવવામાં આવી રહી હતી. આમ ફૂડ વિભાગે વિવિધ એકમોમાંથી ફૂડના નમૂના લઈને અખાદ્ય ખોરાક રાખનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી. આ તરફ સુરતમાં પણ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. જો કે માસૂમ બાળકીના મોત પછી સુરતમાં પહેલાથી જ ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તેવામાં શહેરના 9 ઝોનમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરીને મીઠાઈના નમૂના લેવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં આવનાર રક્ષાબંધનના તહેવાર દરમિયાન શહેરીજનો દ્વારા મીઠાઈની ખરીદી વધુ માત્રામાં થતી હોય છે. આથી તેમના આરોગ્યને ધ્યાનમાં લઈને આરોગ્ય અધિકારી ની સીધી સૂચના તેમના માર્ગદર્શન હેઠળ દરેક ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ ટીમો બનાવીને મીઠાઈનું વેચાણ તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન મીઠાઈના વિવિધ નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટના કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સારી વાત એ છે કે ફૂડ વિભાગ જાગ્યું, પરંતુ સવાલ એ છે કે તહેવાર પહેલા લીધેલા નમૂનાના રિપોર્ટ મહિના પછી આવશે. ત્યાં સુધીમાં તો લોકો મીઠાઈ આરોગી પણ ચૂક્યા હશે. તેવામાં પાછળથી રિપોર્ટ આવે તેનો શું મતલબ? કેમ સ્થળ પર જ તાત્કાલિક ટેસ્ટિંગ અને રિપોર્ટ નથી અપાતો? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.